હું જણાવવા માંગીશ કે બતકોને છોડવામાં નિયમિતપણે આવવામાં આવી રહ્યા હતા, પણ છેલ્લા થોડા સમયથી એનું શેડ્યુલ જરા અમારું એ થયું છે, કારણ કે પોન્ડને સફાઈમાં થોડા ઇસ્યુ આવે છે. એનું કારણ છે કે ઝાડનું ટ્રીમિંગ કરાવવું બહુ અત્યંત જરૂરી થઈ ગયું છે. જે પાનખર કચરો જે બધો પડે છે એના લીધે પાણી બહુ જ ટૂંક સમયમાં ખરાબ થઈ જાય છે, અને તલાવડી અવારનવાર સાફ કરવી થોડી મુશ્કેલી પડે છે એમાં. પરંતુ આજે સવારે જ ઘણી ખરી ક્લીન કરી અને બતકો સવારે છોડવામાં આવી હતી. હવે બપોરે સ્ટાફ હમણાં રિસેસમાં જાય અને ખોરાક નાખ્યો છે, એટલે બતકો પાછી અંદર લીધી છે. હમણાં બપોરે ફરી પાછી બતકોને બહાર છોડવામાં આવશે. આવી રીતના મેન્ટેનન્સની કામગીરીને ઘણી ખરી અમે થાય છે. ચેલેન્જિંગ વસ્તુ આટલું જ થાય છે કે પાણીના હોજ સારા છે ને કરે છે, પરંતુ પાનખર કચરો પડવાના કારણે પાણી બહુ વહેલા બગડી જાય છે. અને આની અંદર મોટર સિસ્ટમ કેવું વિચારીએ છીએ કે જેનાથી પાણી સર્ક્યુલેટિંગ રહે અને પાણીની ક્વોલિટી લાંબા સમય સુધી જળવાઈ રહે, જેથી કરીને આખો હોજ ખાલી કરીને સફાઈ કરવાનું જરૂર નહીં પડે. બતકોને ઠંડીનો એટલે કારણ કે આ બતકોને આ બધા જે પક્ષી છે, એટલે આ જળચર પક્ષીઓને હજી આના કરતાં પણ ઠંડી ઓછી થાય તોય આ ઠંડીને બહુ સારી રીતે ઝીલી શકે એવા આ લોકોનું શરીર બનેલું છે. એટલે જળચર પક્ષીઓને ઠંડીથી બહુ ફરક પડતો નથી. હજી હાલ જે ઠંડી પડી રહી છે એનાથી એ લોકોને બહુ આડઅસર થાય એવો કોઈ પ્રશ્ન નથી.